શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે દિવાળીની વ્રત કથા, મહિમા અને પૂજા વિધિ જાણીશું. આસો વદ અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ધનના દેવી મહાલક્ષ્મી, ધનના દેવ કુબેર અને બુદ્ધિના દેવતા ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. સાથે આ દિવસે દેવી સરસ્વતી અને માતા મહાકાળીની પણ પૂજા આરાધના કરવામાં આવે છે. જો ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે તો ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ, સંપત્તિ, સંતતિ અને સમૃદ્ધિ આવે છે. દિવાળીના આ પાવન અવસર પર માતા લક્ષ્મીની પૂજા સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે. ચોપડા પૂજનમાં જૂના ખાતા બંધ કરી નવા ખાતા વહી ખોલીને પૂજા કરવામાં આવે છે. ચોપડા પૂજનમાં દેવી લક્ષ્મીની અને દેવી સરસ્વતીની આરાધના કરવામાં આવે છે, જેથી નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ અને ફળદાયી નીવડે. ચોપડા પૂજન દરમિયાન ખાતા વહીમાં શ્રી ગણેશ સાથે શુભ લાભ પણ લખવામાં આવે છે અને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને ગણેશજીની આરાધના કરવામાં આવે છે, જેથી નવું વર્ષ સારું અને ફળદાયી નીવડે. દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન લાભ થાય છે અને શ્રી ગણેશની પૂજા કરવાથી સારી બુદ્ધિ મળે છે અને માતા સરસ્વતીની પૂજા કરવાથી સારું જ્ઞાન મળે છે. માટે જ્યાં ધનની દેવી હોય ત્યાં સારી બુદ્ધિ અને જ્ઞાનની જરૂર હોય છે. માટે સારા જ્ઞાન અને બુદ્ધિથી ધનનો ઉપયોગ સમજદારીપૂર્વક થાય. આ ત્રણેયનું યોગ્ય સંતુલન જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. વળી દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે, માટે માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે તો ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે કુબેરજીની પૂજા કરવાથી ધન લાભ થાય છે. માતા મહાકાળીની પૂજા કરવાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. દિવાળીના દિવસે સ્નાન આદિ કરીને આખા ઘરને સાફ કરવું, ત્યારબાદ ગંગાજળનો છંટકાવ કરવો. પછી એક બાજોટ ઉપર લાલ કે પીળા કપડા પર ભગવાન શ્રી ગણેશ અને દેવી લક્ષ્મી, દેવી સરસ્વતીની અને કુબેરજીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી. ત્યારબાદ ધૂપ દીપ પ્રગટાવી તાંબાના કળશમાં હળદર, સોપારી અને સિક્કો મૂકી નારિયેળ અને પાનથી કળશની સ્થાપના કરવી. નૈવેદ્યમાં ભગવાનને ફળ અને મીઠાઈ અર્પણ કરવા. ત્યારબાદ આરતી કરવી અને પૂજા દરમિયાન થયેલી ભૂલ માટે નમ્રતાપૂર્વક ક્ષમા માંગવી અને પ્રાર્થના કરવી. પછી માતા લક્ષ્મીના આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શ્રીમ હીમ શ્રીમ કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ. ઓમ શ્રીમ હીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરવો જોઈએ. હવે સાંભળીશું કથા. જ્યારે ભગવાન રામ રાવણનો વધ કરીને અયોધ્યા નગરી પરત ફર્યા હતા, ત્યારે નગરવાસીઓએ અયોધ્યા નગરીને સાફ કરી રાત્રે દીપ પ્રગટાવ્યા હતા. તે દિવસે કાર્તક માસની અમાસનો દિવસ હતો અને આ દિવસે દીપ પ્રાગટ્ય કરવાથી ઘોર અંધકાર દૂર થયો હતો. ત્યારથી દિવાળીનો આ તહેવાર ઉજવવામાં આવે છે. આ કથા આપણને દુષ્ટ પર સત્યની વિજયનો સંદેશ અપાવે છે. બોલો શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.